તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ઓજસની વેબસાઇટ ઉપર છે તમે છે કોલ લેટર કઈ રીતના ડાઉનલોડ કરી શકો। હાલમાં મિત્રો છે CCEની પરીક્ષા છે જે આગામી સમયમાં એપ્રિલ મહિનામાં છે યોજાવાની છે। તો તેના કોલ લેટર આપણે ડાઉનલોડ કરશું। કઈ રીતના તમે છે ઓજસની વેબસાઇટ દ્વારા તમારા મોબાઈલમાં છે તે કોલ લેટર ડાઉનલોડ કરી શકશો। તો આ વિડીયોમાં આપણે તેના વિશે વાત કરીએ। તો મિત્રો, સૌપ્રથમ તો તમારે ગૂગલમાં છે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ છે ojs.gujarat.gov.in આ જે વેબસાઇટ છે તે તમારે ખોલવાની રહેશે। આ તમે ખોલશો એટલે કે અહીં કોલ લેટર છે તે પસંદગી અને કોલ લેટર લખેલું છે। તેમાં પ્રારંભિક પરીક્ષાના કોલ લેટર છે તમારે ડાઉનલોડ કરવાના છે। એટલે કે પહેલી પરીક્ષા છે પ્રિલિમ એટલે કે પ્રારંભિકના કરવાના રહેશે। જેમાં સિલેક્ટ જોબમાં છે તમારે હાલમાં જે મિત્રો ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ ક્લાસ 3 ગ્રુપ એ અને ગ્રુપ બીની જે પહેલી જ કમ્બાઇન્ડ એક્ઝામ છે તે સિલેક્ટ કરવાની રહેશે। ત્યારબાદ તમારા કન્ફર્મેશન નંબર છે જે તમને એપ્લિકેશન ભરી હશે ત્યારે તમને કન્ફર્મેશન નંબર આવ્યા હશે તે તમારે નાખવાના રહેશે। તો અહીં આપણે કન્ફર્મેશન નંબર નાખી દીધા છે। ત્યારબાદ અહીં છે તમારે તમારી જન્મ તારીખ છે નાખવાની રહેશે। તો જન્મ તારીખ આપણે નાખીએ। તો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ બંને નાખ્યા બાદ છે તમારે પ્રિન્ટ કોલ લેટર ડાઉનલોડ કરવાનો રહેશે। આના પર ક્લિક કરશો એટલે તમને છે આ પ્રમાણે કોલ લેટર છે જોવા મળશે। કોલ લેટર તમારે છે ડાઉનલોડ કરવાનો રહેશે। તો તમારે જો ડાઉનલોડ કરવું હોય તો ક્યાંથી તમે ડાઉનલોડ કરી શકો તો તેના વિશે આપણે વાત કરીએ। તો આ તમારે મિત્રો છે ક્રોમમાં ખોલવાનું છે। ક્રોમમાં તમે ખોલશો તો ક્રોમમાં તમારે છે આ ડાઉનલોડ થઈ જશે આની PDF। આ માટે તમારે છે ક્રોમમાં જે જમણી બાજુ 3 ડોટ છે ત્યાં ક્લિક કરવાનું રહેશે અને ત્યાં ઉપર જઈને શેર ઉપર ક્લિક કરવાનું રહેશે। શેર ઉપર ક્લિક કરશો એટલે અહીં પ્રિન્ટનો ઓપ્શન આપશે। આ પ્રિન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। પ્રિન્ટ ઉપર ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે કે સેવ એઝ PDFનો ઓપ્શન આવી જશે। ત્યાંથી તમારે જે આ PDF લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને PDF છે તમારી સેવ થઈ જશે। તમારે જ્યાં PDF તમારે છે તે રાખવી હોય તે ફોલ્ડરમાં તમે છે સેવ કરી દેશો એટલે તમારી PDF છે તે ડાઉનલોડ થઈ જશે। તો આ પ્રમાણે તમે તમારા મોબાઈલમાં છે ડાઉનલોડ કરી શકશો અને છે તે તમે બીજાને સેન્ડ કરીને પ્રિન્ટ આઉટ કઢાવી શકો છો।